તો નમસ્કાર મિત્રો જિગ્નેશભાઈ મેવાણી પોલીસ ઉપર લાલઘૂમ થઈ ગયા અને પોલીસ મેડમને એમને એવું કહ્યું કે 78 વર્ષના જે દાદા છે આ ઉપર તમે ઓફેન્સ દાખલ કરો કે આ લોકોના ઉપર આ હુમલો કર્યો છે અને બિલ્ડરના લોકો ઉપર અમને હુમલો કર્યો છે, તમે એ ઓફેન્સ દાખલ કરો, આ ફરિયાદ તમે દાખલ કરો. અને જિગ્નેશભાઈ મેવાણી એવું પણ કહી રહ્યા છે કે 78 વર્ષના દાદા જે સરખું ચાલી નથી શકતા, તમે આ થોડુંક તો વિચારો તો પછી ફરિયાદ તમારે દાખલ કરવી હતી ને. લોકો એવો દાવો કરી રહ્યા છે કે 78 વર્ષના દાદા છે ચાલી નથી શકતા સરખું, એ શું લોકોને મારવાના, તમારે એટલું તો થોડા ઘણું ધ્યાન તો આપવું હતું ને. એના ઉપર આ મેડમ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે જોઈ લઈશું કોણે એફઆઈઆર દાખલ કરી છે, શું છે એફઆઈઆરમાં, એ બધું અમે જોઈ લઈશું, એ કઈ વાંધો નથી. અને બીજી વાત કે આ બિલ્ડરના માણસોએ આ જે બહેનોને ગાળો બોલી છે, તમને ફરિયાદ પણ આપી છે, લેખિતમાં પણ આપી છે, તો પણ તમે કશું કર્યું નથી. આ રીતના ગાળો બોલાય અમને બહેનોને, તમે થોડુંક સમજો એ રીતના. બધાને આ રીતના ભેગું થઈને આવવું પડે થોડુંક સ્વાભાવિક છે. અને મેડમ એવું કહી રહ્યા છે કે રજૂઆત હશે એ પ્રમાણે એફઆઈઆર થશે. તો જિગ્નેશભાઈ મેવાણી એમ કહે છે કે ના અત્યારે જ એફઆઈઆર કરો, કેમ અત્યારે ના કરો તમે, એટલે તમારે એફઆઈઆર તો અત્યારે દાખલ કરવી જ પડશે. અને બહેનો બધી એવું કહી રહ્યા છે કે અમને અશ્લીલ ગાળો પણ આવું લોકોએ ગાળો પણ બોલી હતી. મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.